નમસ્કાર, સ્વાગત છે આપનું સેલિબ્રિટી તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ, કો પાવર્ડ બાય રેટિયો દેશી તુવેતા. આપની સાથે હું છું જિજ્ઞાસા અને આજે અમે આવી ગયા છીએ હોટેલ પ્રાઇડ પ્લાઝામાં. જ્યારે પણ કોઈ સફળ વ્યક્તિને પૂછવામાં આવે કે તેમની સફળતા પાછળ કોનો હાથ છે, તો મોટા ભાગે તમને સાંભળવા મળે કે તેમના પેરેન્ટ્સનો અથવા તો એમના કોઈ મેન્ટોર હોય એમનો. પણ આજે એવી વ્યક્તિ સાથે હું તમને મુલાકાત કરાવવા જઈ રહ્યું છું કે જેમની સફળતા પાછળ એમની ડોટરનો હાથ છે. અમારી સાથે છે અમારા સ્પેશિયલ ગેસ્ટ કિરણ પંજવાની. કિરણ, વેલકમ ટુ TV9. થેન્ક યુ સો મચ જિજ્ઞાસા. કિરણના નામે બહુ બધા ખિતાબ છે. મિસિસ ઇન્ડિયા 2019નો ખિતાબ એમના નામે છે. દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ તેમને મળ્યો છે. નારી રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ખૂબ બધા સિદ્ધિઓ એમના નામે બોલી રહી છે. જેવી રીતે તેમણે ગ્લેમરસ ફિલ્ડમાં સિદ્ધિ મેળવી છે, શું એવી જ રીતે એ કિચનમાં પણ કમાલ ધમાલ મચાવે છે કે નહીં, એ માટે આખો આ એપિસોડ જુઓ. બંને રેસીપી ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને કિરણની વાતો પણ એના કરતાં પણ વધારે ઇન્ટરેસ્ટિંગ છે. તો ચલો જોઈએ આજના આપણા કુકિંગ ટેબલ પર. તો અમારા સ્પેશિયલ ગેસ્ટ કિરણ તો મારી સાથે છે જ અને આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે, એટલે એના માટે અમારી સાથે शेफ પણ છે रंजन पांडे. रंजन जी, वेलकम टू TV9. नमस्कार, मैं हूँ शेफ रंजन पांडे और हम हैं प्राइड प्लाजा होटल में अभी सीजनिंग बारबेक्यू रेस्टोरेंट में, जो कि एक नॉर्थ इंडियन फूड सर्व करने के लिए काफ़ी फेमस है. तो आज हमारे साथ किरण मैम है, तो मैंने सोचा जो भी इनका जो लाइन है उसमें क्या होता है कि आपको हेल्थ कॉन्शियस रहना पड़ता है, तो उसी को ध्यान में रखते हुए मैंने अभी आज का डिश सेलेक्ट किया है. और उसमें जैसे कि आपने बहुत सारे टिक्कास खाए होंगे, पनीर टिक्का मोस्टली लोग खाते हैं यहाँ पे सबसे ज़्यादा. तो अभी एक अलग ही चीज़ लेकर के मैं आया हूँ, जो है स्मोक पाइनएप्पल टिक्का. तो जो आप पाइनएप्पल ब्रेकफास्ट में लेते हैं, उसको मैंने कबाब में ट्रांसफ़र करने की कोशिश की है मैम के लिए स्पेशली. तो अभी हम बनाएंगे स्मोक पाइनएप्पल टिक्का. બિલકુલ. રંજનજી, આપણે રેસીપી શરૂઆત કરીએ? जी बिल्कुल. किरणजी, रेसिपी की शुरुआत થાય છે સાથે सबसे સાથે पहले तो थैंक यू, हेल्थ कॉन्शियस की वजह से उन्होंने हाँ, इतनी अच्छी रेसिपी डिज़ाइन की, आज सोचा है. सो वेरी एक्साइटेड, देखते हैं क्या होता है. तो अपनी रेसिपी शुरू करते हैं. तो कोई भी जैसे हमें मैरिनेशन करना है उसका पहले, तो उसके लिए हमें हैंग कट लेना पड़ता है. जो एक मसलिन क्लॉथ में रात को आप दही रख दीजिए और उसमें का पूरा पानी निकल जाता है, तो वो सूखी हुई दही होती है जो भी हमारे पास है. तो मैरिनेशन बनाने के लिए हम सबसे पहले हैंग कट लेंगे. કિરણ, રેસીપીની શરૂઆત થઈ ગઈ છે ને સાથે સાથે એ પણ જાણવું છે કે તમારી જર્નીની શરૂઆત કેવી રીતે થઈ. થેન્ક યુ જિજ્ઞાસા ફોર હેવિંગ મી. આપણે ઘણી વખતે એવું કરતા હોઈએ છીએ કે આપણી જર્ની સ્ટાર્ટ કરવા માટે આપણે આપણા સ્કિલ્સને પુશ કરતા હોઈએ છીએ કે લાઈક ડૉક્ટર છે તો ડૉક્ટર, એન્જિનિયર છે તો એન્જિનિયર. બટ અહીંયા થોડું ઊંધું છે. મારી ડોટરના લીધે હું આ જર્નીમાં છું. શી વોઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ એન્ડ એની જે જર્ની છે એ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે શરૂ થઈ અને હું એની પાછળ એને આગળ પુશ કરવા માટે આવી અને આઈ ડોન્ટ નો હાઉ એન્ડ વેર આઈ સ્ટાર્ટેડ ધીસ જર્ની. કિરણ, ઘણા લોકોને એવું હોય છે કે મોડેલિંગના ફિલ્ડમાં આવું અથવા તો એન્ટરટેનમેન્ટના ફિલ્ડમાં આવું, એના માટે બહુ બધી વસ્તુની જરૂરિયાત હોય છે. પણ તમે શું કહેશો, માત્ર જો ટેલેન્ટ હોય તો આ ફિલ્ડમાં ટકી શકાય અને શરૂઆત કેવી રીતે કરી શકાય? યસ, ટેલેન્ટ હોવું જોઈએ, કોન્ફિડન્સ હોવું જોઈએ, તમારી અંદર તમને સેલ્ફ કોન્ફિડન્ટ હોવું જોઈએ કે યસ યુ કેન ડૂ. કેમ કે તમે ઘણી વખતે શું કરો છો કે તમે કોઈના કહેવા ઉપર તમે ડિમોટિવેટ થઈ જાઓ છો. તો સૌથી પહેલાં તમે સેલ્ફ મોટિવેટેડ બનો. તમે સેલ્ફ મોટિવેટેડ છો દેટ યસ આઈ કેન ડૂ, હું કરી શકીશ, તો નો વન કેન સ્ટॉप यू. बिल्कुल. रंजन जी, हम आगे क्या करेंगे रेसिपी में? जी आप देख सकते हैं इसमें मैंने क्रीम डालने के जैसे उसमें थोड़ा सा क्रीम ऐड करने वाला हूँ और इसमें थोड़ा सा मस्टर्ड ऑयल डाला है. कोई भी कबाब लेते हैं तो इसमें मस्टर्ड ऑयल जाता है. थोड़ा सा जिंजर गार्लिक पेस्ट डालने वाले हैं और थोड़ा सा स्पाइसी अच्छा रहता है, तो इसके लिए इसमें ग्रीन चिली का पेस्ट हम यूज़ कर रहे हैं थोड़ा सा. अच्छा रंजन जी, नॉर्मल ऑयल की जगह पर मस्टर्ड ऑयल यूज़ करने का क्या बेनिफिट है? जो इसमें एक अलग ही फ्लेवर होता है जो कबाब में ज़रूरी है. आप कोई भी तंदूरी आइटम बनाते हैं तो मस्टर्ड ऑयल ही उसमें यूज होता है. उसका आप जब भी चेक करेंगे तो जैसे नॉर्मल सनफ्लावर वगैरह ऑयल है, उसमें कोई अलग से ऐसा कड़क फ्लेवर नहीं होता है. लेकिन कबाब को एक्स्ट्रा बनाने के लिए उसको ये ऑयल यूज़ करना पड़ता है. और हेल्थ रिलेटेड भी बेनिफिट है. हेल्थ रिलेटेड बेनिफिट है. जी. ये कच्ची घानी का ऑयल होता है, कच्ची तो हर घानी तरह से ये हेल्थ के लिए अच्छा ही है. ओके. રેસીપી આગળ વધી રહી છે, એવી જ રીતે આપણે વાતોને પણ આગળ વધારવી છે. કોઈ પહેલું એવું સ્ટેજ પરફોર્મન્સ તમે જ્યારે પહેલી વાર સ્ટેજ પર ગયા હોય, એ કોઈ તમને એક્સપિરિયન્સ યાદ હોય તો? યસ, ડેફિનેટલી યાદ હોય. પહેલું સ્ટેપ તો ઓલવેઝ આપણને યાદ હોય. હું મારી ડોટર માટે એડમિશન આપવા ગઈ હતી, એના એડમિશન માટે, મતલબ એના ઓડિશન માટે. એન્ડ બિહાઇન્ડ ધ સ્ટેજ કહેવાય છે ને કે હીરો, જે આપણે બેક સ્ટેજ કામ કરીએ છીએ, એમાંથી કોઈએ મને એવું કીધું કે યુ કેન ડૂ ઓલ્સો. તો આઈ હેવ સ્ટાર્ટેડ એઝ અ મિસિસ ગુજરાત
મેં ઓડિશન આપ્યું, સિલેક્ટ થઈ અને ફિનાલે મેં વિન કર્યું અને એના પછી મારી મોડલિંગની જર્ની ચાલુ થઈ. બિલકુલ. અને કિરણજી, ઘણા લોકોને એવું હોય છે કે મોડેલિંગમાં આવું એટલે તમારું લુક મેટર કરે છે, No, no, તમારી no, no, એજ no. મેટર કરે છે. No, શું no, એ no. કંઈ છે? એવું કંઈ નથી. હું આ ઓડિયન્સ માટે બી કહીશ, તમને બી કહીશ કે એજ, સાઇઝ, કલર કોઈ મેટર નથી કરતું. બિકોઝ તમે કોઈ બેબી ઓઇલ માટે જ્યારે શૂટ કરતા હોય, કોઈ ડાયપર માટે શૂટ કરતા હોય તો તમને એક બેબી કિડ્સ જોઈએ, એ તમને મોડલ તરીકે જોઈએ, તો ત્યારે કોઈ એજ ક્રાઇટેરિયા નથી હોતી, આપણને કિડ્સ જ જોઈએ. પણ જ્યારે હું કોઈ નીનું કરું, કોઈ ડૉક્ટરનું કરું, કોઈ ઓપરેશન રિલેટેડ કોઈ હોસ્પિટલની એડ હોય, ત્યારે તમે કોઈ યંગ જનરેશનવાળાને ના લઈ શકો. તો એટ દેટ ટાઈમ વી નીડ એજેડ, જે બુઝુર્ગ હોય છે એ લોકોને આપણે લઈને આપણે શૂટ કરતા હોઈએ. સો દેર ઇઝ નો એજ ક્રાઇટેરિયા, દેર ઇઝ નો સાઇઝ ક્રાઇટેરિયા. જ્યારે પ્લસ સાઇઝની રિક્વાયરમેન્ટ હોય, તમે ઘણા બધા કોસ્ટ્યુમ લેતા હશો પ્લસ સાઇઝ માટે, ત્યારે પ્લસ સાઇઝની મોડલ સાથે એમનું શૂટ કરેલું હોય છે, તો કોઈ ક્રાઇટેરિયા નથી હોતી. કિરણ, આપણે વાતો કરીશું તો વાતો પૂરી જ નથી થવાની, પણ સાથે સાથે આપણી રેસીપી પણ Recipe બની રહી છે. मैरिनेशन मैम रेडी है. आप देख सकते हैं इसमें हमने सॉल्ट ऐड किया है, थोड़ा सा Okay. गरम मसाला, थोड़ा सा हल्दी पाउडर और थोड़ा सा कसूरी मेथी डाला है इसमें. आप देख सकते हैं यहाँ पे है. ઓકે. शेफ जी, आप हमेशा ये किचन में काम करते होंगे, राइट? जी. आज आपको ऐसे ऑन स्क्रीन विद सेलिब्रिटी ऐसे काम करते हुए हाउ यू फील? आपको मतलब ऐसे मेकओवर दिया गया है, सेलिब्रिटी वाला फील आ रहा हम है? किचन में देखिए हम हमेशा बिजी रहते हैं और मोस्टली गेस्ट से ही मिलते हैं, उनकी डिमांड पूरी करते हैं. तो आज यहाँ पे किसी सेलिब्रिटी के लिए बनाने का मौका मिला, वो भी ऑनलाइन चैनल पे आके, तो फिर ये तो बहुत अच्छी बात है. खुद को सेलिब्रिटी वाला फील? जी बिल्कुल, अभी थोड़ा फील आ रहा है धीरे धीरे. કિરણ, તમે જે રીતે શેફને ક્વેશ્ચન કરી રહ્યા છો એટલે એ પરથી મને પણ લાગે છે કે તમને પણ કુકિંગમાં સારો ઇન્ટરેસ્ટ છે. Yes, I love તમે શું બનાવતા હોવ છો ઘરમાં? आई लव टू कुक इंडियन, चाइनीज અને સાઉથ ઇન્ડિયન બી ફાવે છે, પણ મેક્સિમમ आई एम कुकिंग इंडियन, लाइक दाल चावल एंड कड़ी चावल एंड ऑल, जो हमारा ऑथेंटिक टेस्ट है. सो येस, आई एम कुकिंग. અને તમે फूडी છો? बहुत. फक्त पिज़्ज़ा અને बर्गर નથી खाती बिकॉज आई डोंट लाइक ब्रेड्स. सो ऐसा नहीं है कि हेल्थ की वजह से, बट मुझे पसंद नहीं है. बाकी मैं आई एम फूडी, आई एम ईटिंग एवरीथिंग. તો પછી આટલા બધા ફિટ કેવી રીતે છો? आई डू योगा. मुझे योगा से बहुत लगाव है. मैं जिम्स या कोई इक्विपमेंट्स यूज़ करके मशीनरी कुछ नहीं करती. आई डू योगा एंड दिस इज़ नेचुरल. કિરણ, તો તમે યોગાને લઈને પણ ટિપ્સ આપી શકો કંઈક? યસ, ડેફિનેટલી. મોર્નિંગ તમારી સ્ટાર્ટ છે ને એ મેડિટેશનથી હોવી જોઈએ, કેમ કે માઇન્ડ રિલેક્સ રહે તો તમારી બોડી એક્ટિવ રહે છે, બિકોઝ એવરીથિંગ ઇઝ માઇન્ડસેટ. તો તમે એક મેડિટેશન કરો, 1 કે 2 એવા ફિઝિકલ ફિટનેસ કરો કે જેથી તમારી બોડી भी फिट रहे. सो यस, योगा इज़ नेसेसरी. ओके. रंजन जी, रेसिपी में हम कहाँ तक पहुँचे? जी देखिए, मैरिनेशन रेडी है और उसमें मैंने पाइनएप्पल और साथ में थोड़े बेल पेपर्स थे जो कलरफुल बनाएंगे इस रेसिपी को, वो मैंने मैरिनेट कर दिया. तो अब जैसे हम सिजलिंग बारबेक्यू रेस्टोरेंट में हैं, तो अभी मैम के साथ हम लाइव बारबेक्यू करने वाले हैं. ठीक है. वाओ. रंजन जी, अब हम क्या करेंगे? अब देख सकते हैं कि इसको हमने स्क्यूअर्स में लगा दिए, सरिया Okay. में, और मैम इसका बारबेक्यू करने वाले हैं अभी. ओके. श्योर, लुक्स यम्मी. कितने सेकंड्स तक एक साइड रखना है हमें इसको? ये थोड़ी थोड़ी देर पे आपको Toast रोटेट करते करते रहना रहना है. वाओ. और थोड़ा सा अगर बीच Yummy में लग रहा जरूरत तो घी डालना है. કિરણ, જનરલી લોકોને એવું થતું હોય છે કે જે ગ્લેમરનું ફિલ્ડ છે બહુ હેક્ટિક હોય છે, પોતાના માટે સમય નથી મળતો હોતો, Right. ફેમિલી માટે સમય નથી મળતો હોતો, અને ખાસ જે મેન્ટલ પીસ જોઈએ એ નથી મળતી હોતી. તમે યોગાની વાત કરી એટલે એ તો કોઈ સવાલ જ નથી મેન્ટલ પીસવાળો, પણ હેક્ટિક લાઈફમાંથી તમે તમારા માટે કેવી રીતે સમય કાઢો છો? તમારી હોબીઝ શું છે? તમે ફ્રી ટાઈમમાં શું કરતા હોવ છો? બાય ધ વે, મારું ડે સ્ટાર્ટ થાય છે સાયકલિંગથી. ઓકે. સો સાયકલિંગ મને કરવી બહુ જ ગમે, અને ફિટનેસ માટે બી એમ બી સારી છે. સાયકલિંગ કરતાં બેસ્ટ કોઈ એક્સરસાઇઝ નથી. ઓકે. અને સાયકલિંગ કર્યા પછી આઈ એમ હેવિંગ માય ડેલી મિલ્ક, જે મારું એનર્જેટિક મિલ્ક છે. એટલે તમે બોડી પર ધ્યાન રાખો, વર્કઆઉટ ઉપર ધ્યાન રાખો. હા, એના સિવાય તમે ફેમિલીની વાત કરી, તો ફેમિલીને બી હું પ્રિફર ટાઈમ આપું છું. જ્યારે બી મને ઇન્સ્ટિટ્યૂટથી હું રિટર્ન આવું છું, મારું એકચ્યુઅલી ઇન્સ્ટિટ્યૂટ છે, જ્યારે હું રિટર્ન આવું છું ત્યારે હું ફેમિલીની ટાઈમ આપું છું. ડિનર અમે ઓલમોસ્ટ સાથે કરીએ છીએ. સો એ બેસ્ટ ટાઈમ હોય છે આખા દિવસનો. ભલે તમે કેટલા બી પ્રોફેશનલ કામ કરી લો, પણ જ્યારે ફેમિલીની સાથે બેસીને ડિનર કરો ત્યારે એક અલગ જ હેપીનેસ મળે. આમાં ક્યાંક ઘી એડ કરવાનું છે? थोड़ा सा घी, ताकि वो ड्राई ना हो जाए. ओके. इज इट ओके? या रंजन जी, अगर आपको भी रेसिपी के रिलेटेड कुछ टिप्स देनी हो तो आप भी दे सकते हैं. जी, अभी जैसे मैंने बताया, स्मोक पनीर टिक्का, इसलिए स्मोक का ज़रूरी है. ठीक है. और घर पे जब भी बनाते हैं तो ज़रूरी नहीं कि आप सेम मैरिनेशन में बनाएं, आप तंदूरी के रेड मैरिनेशन भी बना सकते हैं. उसके अलावा आप चाहे तो इसको पाइनएप्पल की जगह इसमें और भी इंग्लिश वेजिटेबल मिक्स कर सकते हैं. साथ में आप इंग्लिश वेजिटेबल रख सकते हैं. साथ में पनीर भी आप चाहें तो मिक्स कर सकते हैं. ये आपकी चॉइस है.
क्या हम इसमें ब्रोकली ऐड कर सकते हैं? बिल्कुल ब्रोकली ऐड कर सकते हैं आप उसमें। तो वो तो बहुत हेल्दी है, आप ब्रोकली जरूर ऐड करिए। जी बिल्कुल। तो ऑलमोस्ट આપણી રેસીપી રેડી થવા આવી છે। रंजन जी अब क्या करेंगे हम? जी मैम ये रेडी है, आप देख सकते हैं। अब ये मैम को मैं दूंगा टेस्ट करने के लिए। ઓકે, કિરણ તમે રેસીપીમાં થોડી હેલ્પ કરી છે, સાથે સાથે શેફને પણ, એટલે હવે તમારે જ એ ટ્રાય કરવાની છે કે ફક્ત તમે toast કેવી કર્યું છે બનાવી બાકી। છે। देखिए किरण मैम ये रेडी है और इसमें से मैं आपके लिए थोड़ा सा निकालता हूँ एक पीस, ताकि आप ट्राई कर सकें ये कैसी बनी है। ઓડિયન્સ રેડી? આ જોવામાં તો બહુ ડિલિશિયસ લાગે છે, લેટ્સ ટ્રાય। શેફ ઇટ્સ અમેઝિંગ, તમારે બધાએ ટ્રાય કરવી જોઈએ। હું તો ડેફિનેટલી ટ્રાય કરવાની છું। સો અમારા ગેસ્ટને આ રેસીપી ખૂબ પસંદ આવી છે। આઈ હોપ કે તમને પણ પસંદ આવી હશે ને હજુ પણ બીજી ઇન્ટરેસ્ટિંગ રેસીપી તમારા માટે છે અને સરસ મજાની વાતો પણ છે। એક બ્રેક બાદ મળીએ। તો એક રેસીપી આપણી તૈયાર થઈ ગઈ છે, બીજી રેસીપી બનાવવા માટે બધું જ તૈયાર થઈ ગયું છે। કિરણ તમે રેડી છો? યસ, शेफ स्टार्ट करिए। जैसा कि अभी फर्स्ट रेसिपी हमने एक कबाब बनाया था, लेकिन हमारे यहाँ सिजलिंग बारबेक्यू में एक रिवाज है, जो भी आता है उसका मुंह मीठा करके ही जाने देते हैं। तो अभी अगली रेसिपी जो मैं बनाने वाला हूँ वो एक स्वीट है जिसका नाम है चुकंदरे अफरोज। ये बीट रूट से बनेगा और ये यहाँ पे क्या है कि हम इसको स्पेशली देते हैं रेस्टोरेंट में। जो रेस्टोरेंट है ये मुगलई फूड और अवधी फूड सर्व करने के लिए जाना जाता है। हमारे पास लखनऊ से पूरी टीम है, शेफ़ मुनव्वर अली के साथ एक पूरी टीम है मेरे साथ। तो वो लोग यहाँ पे कुक करते हैं। और अभी हाल फिलहाल हम एक फेस्टिवल भी कर रहे हैं जिसका नाम है दावत दस्तरखान, जिसमें हम बहुत सारी तरह तरह की नवाबी फूड, लखनवी और अवधी फूड सर्व करने वाले हैं। तो अभी जिसको भी अगर आना है सिजलिंग बारबेक्यू में प्राइड होटल में फर्स्ट फ्लोर पे आ सकता है। तो इसी के साथ हम शुरू करते हैं चुकंदरे अफरोज बनाना। બિલકુલ કિરણ રેડી છો તમે સ્વીટ રેસીપી બનાવવા માટે? यस, वैसे तो मुझे स्वीट कम पसंद है, लेकिन Okay. रेसिपी सुन के ये- लग रहा है कि कुछ डिफरेंट होने वाला है। ये जो है ये बहुत कम शुगर के साथ में बनाने वाला हूँ ताकि आप खा सकें। इसके लिए हमें चाहिए देसी घी। કિરણ ક્યારનો એક સવાલ મારા માઇન્ડમાં આવી રહ્યો છે કે તમે તમારી ઇન્સ્ટિટ્યૂટ ચલાવી રહ્યા છો ગ્લેમ એન્ડ એલિગન્સ, ત્યાં તમે લોકોને ટ્રેન કરી રહ્યા છો કે મોડેલિંગ કેવી રીતે કરવું, કેવી રીતે આ ફિલ્ડમાં આગળ આવવું। તો એ થોડું એક્સપિરિયન્સ અમારા ઓડિયન્સ સાથે તમે શેર કરો, કેવી રીતે જો કોઈને પણ મોડેલિંગ કરવું છે, આ ફિલ્ડમાં આવવું છે, કે કેવી રીતે એ ગ્રૂમ થઈ શકે। ઓકે, વેરી નાઇસ ક્વેશ્ચન। ઘણા લોકોને ક્વેશ્ચન હોતો હોય છે કે મોડલિંગ સ્ટાર્ટ ક્યાંથી કરવી। તો અમે એના માટે છે ને ડેમો ક્લાસીસ આપીએ છીએ, વર્કશોપ્સ ટાઈપ, કે જેની અંદર તમે ફ્રી સેશન્સ લઈને તમે એડમિશન પછી કરો। પહેલાં તમે જોઈ લો કેવી રીતના છે, કેમ કે મારે ત્યાં છે ને લાઈવ સ્ટેજ છે। અમે સ્ટેજ એ રીતના ડિઝાઇન કરેલું છે કે તમને ડે 1 થી છે ને ફાઇનલવાળું ફીલ મળે। જેવી રીતે હું મિસિસ ઇન્ડિયા બની ત્યારે જે ટાઈપનું સેટઅપ, જે ટાઈપનો સ્ટેજ બનેલો હતો એ ટાઈપનો સેટઅપ અમે અમારી ઓફિસમાં કરેલું છે। અને તમે પણ 500 કરતાં વધારે મોડલ્સને ગ્રૂમ Definitely, કર્યા છે। yes. તો એ તમે ગ્રૂમ કરવાની શરૂઆત કેવી રીતે કરતા હો છો? કોઈ પણ વ્યક્તિ જો તમારી પાસે આવે છે ને એવું કહે છે કે મારે મોડેલિંગનું કરવું છે, આ ફિલ્ડમાં આવવું છે, તો એ વ્યક્તિમાં કઈ કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ કે આ ફિલ્ડમાં એ આગળ જઈ શકે ને એમનું ફ્યુચર સારું બની શકે આમાં? ડેફિનેટલી જેવી રીતે મેં તમને પહેલાં બી કીધું કે એક ડેમો સેશન હોય છે। ડેમો સેશનની અંદર અમે હાઉ ટુ પોઝ, કેવી રીતના પોસ્ચર રાખવું, કેવી રીતે બોડીનો સ્ટ્રક્ચર તમારે સ્ટેન્ડ રાખવો, કઈ રીતના વોક કરવું, કઈ રીતના તમારે તમારું ઇન્ટ્રોડક્શન આપવું। અમે સેલ્ફ ઇન્ટ્રોડક્શન બી અમે ડ્રાફ્ટિંગ કરીને આપીએ છીએ। એટલે તમને એવું લાગે કે હું આટલી બધી પબ્લિકની વચ્ચે હું કેવી રીતે બોલી શકું, તો અમે એને છે ને બધું ગ્રૂમ કરીને આપીએ છીએ। एग्जैक्टली। रंजन जी अब आगे हम क्या करने वाले जी हैं? अभी हमने घी में जो बीट रूट होता है चुकंदर, उसको ग्रेट किया है और ग्रेट करने के बाद उसको थोड़ा सा वॉश कर लिया है, वो अभी हम घी में भून रहे हैं। જિજ્ઞાસા, મને તો છે ને ગાજરના હલવા જેવી સ્મેલ આવી રહી છે બિલકુલ, એટલે જ આપણે વાતો કરતા હું પણ સ્ટોપ થઈ ગઈને એમને મેં ક્વેશ્ચન સ્મેલના લીધે। અને તમે પણ અત્યારે ફિટનેસ પર વધારે ધ્યાન આપી રહ્યા છો, તો Exactly. તમે બીટરૂટ ને બધું ખાતા જ હશો, તો તમે પણ કોઈ રેસીપી સજેસ્ટ કરી શકો છો તમે Beetroot- તમારા ડાયટમાં ફોલો કરતા બીટરૂટ હોય? અને સેલેડ આઈ પ્રિફર રો હોય એટલું સારું। કોઈ કુક કર્યા વગર, સ્ટીમ કર્યા વગર તમે જો સલાડ એવી રીતના જ ખાઈ શકો તો વેલ એન્ડ ગુડ। ના થાય તો પછી તમે મોર્નિંગમાં તમે ડિટોક્સ તરીકે એઝ અ ગ્રાઇન્ડ કરીને તમે યુઝ કરી શકો।
બટ એને કુક કરીને એનું જે મેઇન એના જે ઇન્ગ્રીડિયન્ટનું જે બેનિફિટ છે ને એ તમે સ્પોઇલ ના કરો. તો કિરણ, હવે તમારું અપકમિંગ ઇવેન્ટ કઈ છે અને ક્યાં થવાની છે એના વિશે જો કોઈ માહિતી આપી શકો? મારી અપકમિંગ જે ઇવેન્ટ છે એ હોળીની ઇવેન્ટ છે. આમ તો હોળીમાં લોકો રંગોથી રમતા હોય છે, પણ અમે થોડું એક્સાઇટિંગ લઈને આવ્યા છીએ. બોહો થીમ ઉપર અમે એક ફેશન શો કરીએ છીએ અને 100+ મોડલ્સને લઈને અમે આ શો કરવાના છીએ. રંજનજી સાથે સાથે રેસીપીને પણ अभी આગળ વધારી इसमें રહ્યા मैं છે. थोड़ा सा दूध डाल रहा हूँ. ઓકે. बीटरूटની સાથે दूध, इट्स द फर्स्ट टाइम आई हैव सीन दिस कॉम्बिनेशन. रंजन जी, मिल्क डालने का क्या रीज़न है उसमें? ये जैसे कि हम हलवा बना रहे हैं तो इसमें क्या लिक्विडी हो जाएगा, फिर हम इसमें मावा डालेंगे तो ये बहुत ड्राई हो जाएगा. इसी के साथ में ये कुक होगा, घी और मिल्क में ये कुक होगा. तो रंजन जी, ये जो ऑलमोस्ट गाजर का हलवा जैसे बनाते हैं उसी तरीके से रेसिपी है. जी ऑलमोस्ट सेम है, लेकिन क्या गाजर का हलवा सदियों से लोग खा रहे हैं तो कुछ डिफरेंट होना चाहिए. डिफरेंट होना तो चाहिए. हमने बीटरूट का हलवा बनाया है. अच्छा, तो हम बीटरूट और गाजर को मिक्स करके भी इसको ट्राई बिल्कुल कर मिक्स सकते हैं करके क्या? भी ट्राई कर सकते हैं. ओके. और कौन कौन से वेरिएशन हो सकते हैं इसमें रंजन जी? इसके अलावा चाहे तो आप देखिए मिक्स करके भी बना सकते हैं, सेपरेट भी बना सकते हैं. जैसे घर पे आप मूंग दाल हलवा बनाते हैं तो वो उसके साथ नहीं जाएगा. आप ओके, इसमें गाजर और बीटरूट गाजर भी और डाल बीटरूट. सकते हैं. तो हेल्दी भी और टेस्टी भी. टेस्टी. કિરણ, તમે ઓડિશનની વાત કરી, તો ઓડિશન જો કોઈને આપવું છે તો એ લોકો પાસે કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ? તમે કઈ વસ્તુ ધ્યાનમાં રાખીને એમાં સિલેક્ટ કરતા હોવ છો? કેમ કે જે પણ ઓડિશન આપવા માટે આવે છે તો થોડી પ્રિપેરેશન કરીને આવી શકે. વેરી નાઇસ ક્વેશ્ચન. બિકોઝ છે ને ઘણી વખતે એવું થાય કે તમને ટ્રેનિંગ ના આપેલી હોય અને તમને ઓડિશનમાં બોલાવી લે તો તમને એવું લાગે આ જઈને શું કરવાનું ત્યાં. તો એના માટે ગુડ ન્યૂઝ છે કે હું 7 ડેઝની ફ્રી વર્કશોપ આપવાની છું. એના પછી હું ઓડિશન લઈશ, એટલે હું જ ટ્રેન કરીશ અને પછી એમને ઓડિશન માટે રેડી કરીશ. કિરણ, થોડી તમારા જે એવોર્ડ્સ મળ્યા છે એના વિશે પણ વાત કરવી છે. તમને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ મળ્યો છે, તમને નારી શક્તિ એવોર્ડ મળ્યો છે. એ થોડો તમારો એક્સપિરિયન્સ શેર કરો. કેવું લાગ્યું હતું જ્યારે દાદા સાહેબ ફાલ્કે જે એટલા મોટા સ્ટાર્સને મળતો હોય, તમે પણ એ એવોર્ડથી સન્માનિત થયા છો, તો કેવું ફીલ થયું હતું તમને? ઇટ્સ વેરી ઓનર. કેમ કે જે જર્ની આપણે સ્ટાર્ટ જ ના વિચારી હોય એની અંદર તમે એક લેવલ ઉપર લઈ જાય. કહેવાય છે ને કે જ્યારે ગોડના પ્લાન્સ વર્ક કરે ત્યારે લોજિકની મેજિક હોય છે. તો બસ મારી જોડે બી એવું જ થયું કે આઈ નેવર થિંક અબાઉટ ઇટ કે હું ક્યારેક એ લેવલ ઉપર પહોંચીશ, પણ માય હાર્ડવર્ક, ડેડિકેશન અને બીજાને મોટિવેટ કરતાં કરતાં ક્યારે હું આ લેવલ ઉપર લાવી, આઈ ડોન્ટ નો ઇવન. સો યસ, નારી રત્ન તનિષ્ક તરફથી મને મળેલું છે. દાદા સાહેબ ફાલ્કે એઝ અ ફિમેલ એન્ટરપ્રિન્યોર, બિકોઝ મેં 500+ મોડલ્સને ટ્રેન કર્યા અને એઝ અ ફિમેલ એન્ટરપ્રિન્યોર મને એવોર્ડ મળેલો છે. વર્લ્ડ રેકોર્ડ કહીએ તો Yes. એ બી મને મળેલો છે. એના અંદર મેં 100+ ફેશન શોઝ જજ કર્યા છે. સો એઝ અ ફેશન શોઝ જુરી તરીકે બી મેં જર્ની કરેલી છે. रंजन जी, इसमें अभी मैंने थोड़ा सा शुगर ऐड किया है और मैं इसमें स्वीट मावा डालता हूँ. ओके. रंजन जी, डिजर्टમાં તમે બીજા કયા ઓપ્શન અહીંયા સર્વ કરતા હો? इसके अलावा हमारे रेस्टोरेंट में हम स्टफ गुलाब जामुन सर्व करते हैं, केसर फिरनी सर्व करते हैं और शाही टुकड़ा भी सर्व करते हैं. ज्यादा डिमांडिंग क्या है? सबसे ज़्यादा स्टफ गुलाब जामुन और Okay. शाही टुकड़ा यहाँ पे चलता है. ओके. अब ये रेसिपी में हम आगे क्या करेंगे? अभी इसमें हम थोड़ा सा इलायची पाउडर और ड्राई फ्रूट डालने वाले हैं. જનરલી એવું બનતું હોય છે કે કોઈ પણ સક્સેસફુલ વ્યક્તિને આપણે પૂછીએ કે તમારી સક્સેસ પાછળ કોનો હાથ છે, તો મોટા ભાગે એવું બની શકે કે એમના પેરેન્ટ્સનો હાથ હોય. અને તમારામાં એવું બન્યું છે કે તમારા ડોટરને કારણે તમે આ ફિલ્ડમાં છો, અહીંયા સુધી પહોંચ્યા છો, આટલા એવોર્ડ્સ તમને મળ્યા છે. તો કંઈક મેસેજ જો તમારા ડોટર માટે તમારે આપવાનો હોય તો એ મેસેજ શું હોઈ શકે? ઇન માય પોઈન્ટ ઓફ વ્યૂ, તમારા રોલ મોડલ છે ને એ જરૂરી નથી કે તમારા મેન્ટર કે તમારા ગુરુ હોય. ઘણી વખતે તમારા કિડ્સ બી તમારા રોલ મોડલ બને છે. સો યસ, તમે તમારા કિડ્સનું બી સાંભળો. ઘણી વખતે એ જર્ની પ્રમાણે જે ચાલતા હોય છે એમને ખબર હોય છે કે શું ચાલી રહ્યું છે, કઈ રીતના ક્યાં કરવું જોઈએ. કન્સેપ્ટ વાઇઝ બી આજની જર્ની જે છે ને, જે આજની જનરેશન છે એ અમારા કરતાં ફાસ્ટ ફોરવર્ડ છે. સો મસ્ટ લિસન યોર કિડ્સ ઓલ્સો. અને તમારી જર્ની પરથી એ પણ જોઈ શકાય છે કે તમે થોડું મોડું શરૂ કર્યું પણ ખૂબ બધી સક્સેસ તમે મેળવી ઓછા સમયમાં. તો એ પાછળની કોઈ ટિપ્સ તમે આપી શકો? કોઈને આ ફિલ્ડમાં આવવું છે તો ડરવાની જરૂર નથી, તમને પણ સફળતા મળી શકે છે, તો એ માટેની કોઈ ટિપ્સ તમે આપી શકો? હા, ઘણા બધા સેલિબ્રિટીઝ જુઓ સ્મોલ ટાઉનથી આવેલા હોય છે, એમને વિચાર્યું બી નથી હોતું કે આ રીતના એક લેવલ ઉપર જાય છે. હું કોઈ સેલિબ્રિટીના નામ નહીં લઉં, પણ ઘણા હોમ ટાઉનથી આવેલા છે, સ્મોલ હોમ ટાઉનથી, અને એમનું ડેડિકેશન, એમનું કન્ટિન્યુઅસ એમના સ્કિલ ઉપર કામ કરવું અને પછી એમની જર્ની જે છે એ બધાની સામે હોય છે. સો બિહાઇન્ડ ધ સીન તમે બસ હાર્ડવર્ક કરો, सेल्फ मोटिवेट रहो, डेडिकेशन करो, दैट्स इट. रंजन जी, बहुत अच्छी स्मेल आ रही है, आगे हम क्या करेंगे?
अभी इसमें मैंने थोड़ा सा इलायची पाउडर डाला है और यहाँ देख सकते हैं मैंने थोड़ा सा रोज वाटर डाला है इसमें। ओके आप ओके इसकी जगह इत्र भी यूज कर सकते हैं। ओके ओके क्या हम इसमें खसखस भी ऐड कर सकते हैं? जी बिल्कुल डाल सकते हैं आप। बिकॉज खसखस का भी टेक्सचर एक आपको जी बिल्कुल थोड़ा- इसमें खसखस यूज कर सकते हैं और टेस्ट इनहेंस हो जाएगा इससे। ओके। और हेल्थ के लिए हम अगर इसमें कोई सीड्स ऐड करना चाहे तो कौन से सीड्स मैच करेंगे बीटरूट के साथ? आप मगज सीड्स डाल सकते हैं। ओके मगर सीड्स डाल सकते हैं। કિનર તમે ફિમેલ એન્ટરપ્રિન્યોર છો તો અત્યારે સૌથી વધારે મોટિવેશન કોઈ પણ વિમેન માટે આનાથી મોટું કંઈ હોઈ નથી શકતું જો કોઈને પણ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે કેમ કે તમે આ ફિલ્ડમાં આવ્યા અને ક્યારે એ બિઝનેસ બની ગયો એ તમને પણ ખ્યાલ ના આવ્યો અને તમારી જર્ની આવી રીતે એક્ઝેક્ટલી સ્ટાર્ટ થઈને સરસ અત્યારે ચાલી રહી છે તો એ માટે તમે કંઈ કહેવા માંગો છો કોઈ લેડીઝને કોઈ મેસેજ આપવા માંગતા હોય? યસ કેમ કે છે ને એવરી વુમન્સની અંદર જેટલી બી લેડીઝ છે એમની અંદર પોતાનું એક તો ડિફરન્ટ ક્વોલિટી હોય છે, સ્કિલ હોય છે. જો તમે તમારી કોઈ એવી સ્કિલ જેના ઉપર તમને લાગે છે કે તમને કોઈ બીટ નહીં કરી શકે તો પ્લીઝ એના ઉપર ફોકસ કરો, એને સ્કિલ પર પોલિશિંગ કરો અને એને લઈને તમે એઝ અ બિઝનેસ સ્ટાર્ટ કરો. લાઈક કોઈને હોય છે કે આઈ કેન સ્ટિચ એનીથિંગ તો એ સ્ટિચ રિલેટેડ તમે ડિઝાઇનર બી બની શકો છો. તો એ સ્મોલ થિંગ્સ જેની અંદર તમે થોડું એડ ઓન કરો તો તમે એના ડ્રીમ્સ પૂરા કરી શકો છો. અને કિરણ એક સવાલ બહુ આવતો હોય છે જ્યારે કોઈ પણ ગ્લેમર ફિલ્ડમાં હોય એટલે એના પર ઘણા બધા સવાલો ઉઠતા હોય છે, સોસાયટી પણ ઘણું બધું બોલતી હોય છે તો તમને કોઈ એવા એક્સપિરિયન્સ થયા છે? હું તમને કોઈ પર્સનલ એક્સપિરિયન્સ વિશે નહીં કહું બટ યસ મારા ઇન્સ્ટિટ્યૂટ સ્ટાર્ટ કરવાની પાછળનું લોજિક બે હતું કે મેં જોયું છે કે ઘણી બધી છોકરીઓ જોડે લાઈક ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે, ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે તો એમને કોઈક પડાવ પરથી એક પાસ ઓન થવું પડે છે. સો એઝ અ વુમન હું એમના માટે આ ઇન્સ્ટિટ્યૂટ સ્ટાર્ટ કરી છે કે હું એમને ગ્રૂમ કરું, એમના સ્કિલને ઇમ્પ્રૂવ કરું એટલે એમને કોઈ એવા ડાઉનફોલ ના થવા જોઈએ. કેમ કે હું બી એક ડોટરની મમ્મી છું એટલે મારી બી 16 વર્ષની ડોટર છે. સો હું નથી ઈચ્છતી કે એ કોઈ એવા પડાવમાંથી પાસ થાય. કિરણ સૌથી મહત્વનો સવાલ હવે પછીનો મને લાગી રહ્યો છે કેમ કે આપણી જે રીતે સોસાયટી છે મોટાભાગે એવું બનતું હોય છે કે એમની ડોટર કે એમના સનમાં ટેલેન્ટ હોય છે પણ ફેમિલી ક્યાંક અલાઉ નથી કરતી, ફેમિલી ના પાડતી હોય છે કે આ ફિલ્ડ નથી સારું, એમાં બહુ બધું ખોટું થતું હોય છે તો એવા લોકોને તમે શું મેસેજ આપવા માંગો છો? અને બીજો સવાલ મારો એ છે કે જો મેરેજ થઈ ગયા તો આફ્ટર મેરેજ કેવી રીતે આ ફિલ્ડમાં આવવું અને પછી પણ આવીને પણ સક્સેસફુલ થઈ શકાય છે, તમે જ એના એક્ઝામ્પલ છો તો એ લોકો માટે તમે શું કહેશો? હું બંને માટે કહીશ, ફક્ત કિડ્સ માટે નહીં કહું કે ભાઈ છોકરી કે છોકરો એને જ્યારે પરમિશન જોઈએ કે એને એક ફિલ્ડમાં જવાનું છે તો સૌથી પહેલાં તો કિડ્સને કહીશ કે તમે તમારા પેરેન્ટ્સને એ રીતના કન્વિન્સ કરો કે જો હું આ ડ્રીમ્સ કરીશ, જો આ ડ્રીમ્સ પૂરા કરવા માટે હું આટલા પગલાં કરીશ તો મને આટલી સક્સેસ મળશે અને જો હું નહીં કરું તો અહીંયા રહી જઈશ. તો એક કમ્પેરિઝન બનાવો ડુ એન્ડ ડોન્ટનું અને પોતાના પેરેન્ટ્સને કન્વિન્સ કરવાની ટ્રાય કરો અને એમનું કોઈ દિવસ તમે ટ્રસ્ટ નહીં તોડો એનું એને એક આશ્વાસન આપો. અને પેરેન્ટ્સને કહીશ કે જો તમારા ડોટર કે તમારા સનની અંદર એબિલિટી છે તો પ્લીઝ પુશ હર और हिम. मैम देख सकते हैं चुकंदरे अफरोज रेडी है। आप ये पक्का इसको- हेल्दी है. ये बिल्कुल हेल्दी है। मुझे प्लेट्स में लेने की शायद ज़रूरत नहीं लगेगी. સો આપણે ટેસ્ટ કરીએ. આ જોવામાં બી એકદમ ગાજરના હલવા જેવું જ લાગે છે. યસ बीट को इतना टेस्टी मतलब बीट मतलब ऐसे टेस्टलेस लगता है अगर हम रो खाए पर बीट को इतना टेस्टी बनाया इट्स अमेजिंग. बहुत ही यमी है. थैंक यू मैम, थैंक यू। કિરણ આજે તમે જે રેસીપી બનાવી છે સાથે સાથે ખૂબ જ યુઝફુલ જે વાતો કરી છે અમારા ઓડિયન્સ સુધી પહોંચાડી છે ખાસ એના માટે તમને મળે છે ગુજરાત લીડિંગ પ્રીમિયર કિચન સિંગ્સ બ્રાન્ડ અલ્પાઇન કિચન સિંગ્સ તરફથી આ ગિફ્ટ હેમ્પર. थैंक यू सो मच. Gifting partner Alpine Kitchen Sinks, the heart of your kitchen. કિરણ જે રીતે તમે લોકોમાં અવેરનેસ ફેલાવી રહ્યા છો, લોકોને ગાઈડન્સ પૂરું પાડી રહ્યા છો એ માટે એક ગિફ્ટ તો ઓછું પડે એટલે તમારા માટે ખાસ મિલ્ડા ફ્લેવર મિલ્ક તરફથી આ બીજું ગિફ્ટ હેમ્પર. थैंक यू सो मच. थैंक यू. આ ગિફ્ટના પ્રાયોજક છે Milda Flavored Milk. તો આશા રાખીએ કે આજની બંને રેસીપી આપને ખૂબ પસંદ આવી હશે અને રેસીપી કરતાં પણ આજની જે વાતો હતી ખૂબ ઇમ્પોર્ટન્ટ હતી, ખૂબ મહત્વપૂર્ણ હતી. જે પણ લોકોને આ ફિલ્ડમાં જવું છે એ લોકોને ક્લિયર થઈ ગયું હશે કે કેવી રીતે આ ફિલ્ડમાં આવવું, કેવી રીતે આગળ વધવું અને કેવી રીતે સક્સેસ થવું. આવી જ રેસીપી અને અવનવા ગેસ્ટ અમારી સાથે જોડાવાના છે સેલિબ્રિટી 5 સ્ટાર તડકામાં, પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ, કો પાવર્ડ બાય રેન્ટ્યુ દેશી તુવેર દાળ. આપ જોતા રહો TV9.